નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નિઝામપુરા વિસ્તારમાં આવેલું પેન્શનપુરા ખાતે આવી પહોંચી છે અને અહીંયા જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાશન કીટ જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે અનેકો ઘરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી વળ્યા હતા, જેને લઈને અત્યારે પાણી ઓસર્યા બાદ જે તમામ લોકો છે તેઓને જે ખાવાની ઘરવખરી જે સામાન છે તે પાણીમાં તરબોળ થઈ ગયો હતો। તેમને જે રાશન કીટનું જે વિતરણ છે અત્યારે કરવામાં આવી રહ્યું છે। અત્યારે અહીંયા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે, તેમની ઉપસ્થિતિમાં જ અહીંયા જે રાશન કીટ છે તે વિતરણ કરવાનું જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને જે રીતના સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે તેઓ દ્વારા પણ અહીંયા જે રીતના રાશન કીટનું વિતરણ થઈ રહ્યું છે। સાહેબ, જે રીતે પૂરની ભયાનક પરિસ્થિતિએ વડોદરાની અંદર ઉદ્ભવી હતી, હવે પૂરના પાણી ઓસર્યા છે અને હજુ કેટલાક એરિયામાં પાણી ભરેલા છે એ પણ નીકળી રહ્યા છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા 35,000 જેટલી કીટ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નાગરિકોના વિતરણ માટે મોકલવામાં આવી છે। આજે વોર્ડ નંબર 1માં પેન્શનપુરામાં જે અમારા પ્રમુખ નરેશભાઈ સોલંકી છે ત્યાં એમના પેન્શનપુરા વિસ્તારની અંદર આ કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વિસ્તારના સૌ નગરજનોને જેના ઘર ડૂબેલા છે એમને કેશ ડોલની સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। ઘરવખરીનો સર્વે કરીને ઘરવખરીના રૂપિયા પણ એમના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવશે અને એની સાથે જે મુખ્યમંત્રીશ્રીએ કીટ મોકલાવી છે એ કીટ પણ એ તમામ ગરીબ નાગરિકોને આપવામાં આવનાર છે। ત્યારે બધી જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય, ગુજરાત સરકાર હોય, વડોદરા મહાનગરપાલિકા હોય, એ લોકોની મદદે આવ્યું છે। જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ રોકડિયા આપણી સાથે। અહીંના જે જે રીતના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 35,000થી વધુ જે રાશન કીટ છે તે વિતરણ કરવામાં જે આવનાર છે, જેને લઈને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પેન્શનપુરામાં જે રીતના પાણીમાં ગરકાવ થયો હતો એ વિસ્તારમાં જે લોકોનો જે ઘરવખરી સામાન છે તે પાણીમાં તરબોળ થયું હતું તે વિસ્તારમાં અત્યારે રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકોને એક રાહત મળે તેવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ તે કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સૂચના હતી કે જે રીતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું જે વિતરણ છે તે કરવામાં આવે, જેથી કરીને અત્યારે હાલ સયાજીગંજ વિધાનસભાના એમએલએ કેયુરભાઈ રોકડિયા અહીંયા ઉપસ્થિત રહીને જે રાશન કીટ છે તે વિતરણ કરવામાં આવી રહ્યા છે। બેન, રાશન કીટ મળી રહ્યું છે, એક તરફ પૂરની પરિસ્થિતિ હતી, અત્યારે રાશન કીટ મળી રહ્યું છે, કેટલી રાહત છે? બહુ રાહત મળી રહી છે અમને, મુખ્યમંત્રી તરફથી, નરેશભાઈ તરફથી અમને બહુ સહાય મળે છે। બધું નાસ્તો, પાણી, કીટ, આપણી કીટ મળી રહી છે અમને, બધા ઘરે ઘરે આવીને આપે છે। જી, કેયુરભાઈ રોકડિયા પણ સાથે અહીંયા ઉપસ્થિત છે, તેમના સાથે કેવું રોકડિયા ઉપસ્થિત એમની હાજરીમાં આવીને બધા કીટ આપે છે। અચ્છા, શું કહેશો? આ રીતના સારું એક કાર્ય પણ થઈ રહ્યું બહુ સરસ છે અમારે તો, અમારા મહેલામાં તો એમય બધું બહુ કામ કરે છે નરેશભાઈ સોલંકી, અમને બહુ જ સહારો મળે છે એમના તરફથી। પાણીમાં આખું ઘરવખરી સામાન બધું હા, એ તો બધું બગડી ગયું છે, પણ અભી જે છે હાલમાં કીટો મળે છે એ અમને ઘરે ઘરે આપે છે। અચ્છા, જે રીતના દર્શક મિત્રો આ તમામ જે અહીંના લોકો છે પેન્શનપુરાના રહેવાસીઓ છે, પાણીના કારણે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, જેને લઈને અત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે આહવાન બાદ જે રીતના તમામ જે ધારાસભ્યો છે તે અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને જે આ તમામ જે લોકો છે તેમની વારે આવી રહ્યા છે અને જે રીતના રાશન કીટ છે તેનું વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે રીતના સયાજીગંજ વિધાનસભાના
કેયુરભાઈ રોકડિયા છે, તેઓ દ્વારા અહીંયા રાશન કીટ તો વિતરણ કરવામાં આવી જ રહ્યું છે. આ લોકોનું તમામ જે ઘરવકરી સામાન છે તે બગડી ગયું હતું. અત્યારે તમારા એક સહયોગથી તેઓના ઘરમાં અનાજ પહોંચી રહ્યું છે, રાશન કીટ મળી રહી છે. પણ એક સવાલ એ પણ થઈ રહ્યો છે સાહેબ કે આ જે દર વખતે જે અહીંયા સિચ્યુએશન થાય છે, પાણીનો નિકાલની પણ કોઈક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આ લોકોને રાહત મળી રહે. આ વિસ્તાર એ ખૂબ નીચાણવાળો વિસ્તાર છે અને કદાચ 40-50 વર્ષથી અહીંયા લોકો આ નીચાણવાળા વિસ્તારમાં વસેલા છે. જ્યારે હેવી વરસાદ પડતો હોય છે અને કેન્ટોનમેન્ટનું પાણી એટલે કે ઈએમઈનું પાણી જ્યારે આ ભાગની અંદર આવતું હોય છે, તલાવમાં આવતું હોય છે, ત્યારે તલાવ કિનારે વસેલા દરેક ઘરમાં પાણી ભરાતું જ હોય છે. પરંતુ આ વખતે સ્પેશિયલ પંપ મૂકીને માન્ય હર્ષભાઈ સંઘવી પણ આ વિસ્તાર જ્યારે પેન્શનપુરામાં માન્ય મુખ્યમંત્રી આવ્યા ત્યારે સ્પેશિયલ પંપ મૂકીને આ પાણી ઉલેચવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. હજુ પણ પંપ મૂકીને આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે પણ ભવિષ્યમાં પણ આના માટે કંઈક અલગથી આયોજન કરીને કેટલું ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે એ દિશામાં તંત્રએ પ્રયત્ન હાથ ધર્યા છે. જી દર્શક મિત્રો, ચોક્કસથી જે કેયુરભાઈ રોકડિયા હતા તેમના દ્વારા જે અહીંના લોકોની જે સમસ્યા છે તે દૂર કરવા માટેના તમામ પ્રકારના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવશે. અને વડોદરા શહેરમાં જે રીતના પૂરગ્રસ્ત વિસ્તારો છે તેમાં જે રાશન કીટ છે વિતરણ છે તે કાર્યક્રમ ચાલી રહ્યા છે, રાશન કીટ વિતરણ થઈ રહ્યું છે. ત્યારે પેન્શનપુરા વિસ્તારમાં આ રીતના જે રાશન કીટ વિતરણ કરીને આજે તમામ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓને 2 ટંકનું જે જમવાનું મળી રહે તે માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને ઉપરવાસમાં જેવી રીતના વરસાદ વરસી રહ્યો છે, અહીંયા જે પાણી જે ભરાયા છે તે પાણીનો નિકાલ થાય તેવા પણ અત્યારે જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવશે. કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.